કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી અને લેક્ચર નંબર 7. બરાબર. તો ગાય આપણે જે ઓલરેડી 6 લેક્ચર YouTube પર અપલોડ કરી દીધા છે. બરાબર, તમે એની વ્યવસ્થિત સ્ટડી કરજો. ગયા લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે મોસ્ટ આઈએમપી હતી તેના વિશે ચર્ચા કરેલી. આ લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર પ્રથમ ક્રમની પ્રક્રિયા, એ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. ચલો, તો પહેલા તો હેડિંગ આપી દઈએ. હેડિંગ આપીશું સંકલિત વેગ સમીકરણ. બરાબર. અને એમાંનો આપણો ટોપિક છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. શું છે આપણો ટોપિક? પ્રથમ ક્રમની પ્રક્રિયા, જે આપણે ભણવાના છે આ લેક્ચરમાં. પ્રથમ ક્રમની પ્રક્રિયા શેમાં સમાવેશ થાય? તો સંકલિત વેગ સમીકરણની સંદર્ભમાં આપણે પર્ટિક્યુલર ભણવાના છે. બરાબર. ચાલો, તો પહેલા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો આપણને ખબર છે, પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક જો 1 હોય એટલે કેવું? તો ધારો કે કોઈ એક પ્રક્રિયક મારો આ A છે, આ એની સાંદ્રતા દર્શાવી છે. કોઈ એક પ્રક્રિયક મારો A છે, એની સાંદ્રતાનો ઘાતાંક જો 1 હોય તો એને કહેવાય પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આપણે દર્શાવીએ અહીંયા. આપણે એમ તો લખવાની જરૂર નથી, પણ આપણે લખીએ છીએ કે પ્રક્રિયક ની સાંદ્રતા નો ઘાતાંક કેટલો હોય? 1 હોય તો તેને શું કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? ચાલો, હવે આપણે એને તારવવાની કોશિશ કરીએ. ચાલો, તો પહેલા તો આપણે એક પ્રક્રિયા લઈ લઈએ, શૂન્ય ક્રમમાં લીધી હતી એ પ્રમાણે, કે R2P શું છે? રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. અહીંથી આપણે તારવવાની કોશિશ કરીએ છીએ કે R2P રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ, પ્રક્રિયક 2 નિપજ. બરાબર. તો આ પ્રક્રિયા માટે આપણે વેગ લખીએ એનો. તો વેગ બરાબર શું થાય? આપણે જો એનો વિકલન, પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ લખીએ તો કેવી રીતના? તો માઈનસ dr ના છેદમાં dt, અને જો આપણે અચળાંક સાથે લખીએ તો k, પ્રક્રિયકની સાંદ્રતા ની ઘાતાંક 1. આપણે ઓલરેડી લખી ગયા છે કોના માટે? શૂન્ય ક્રમ માટે. તો આપણે ઘાતાંક કેટલો દર્શાવ્યો? તો 0, એટલે શૂન્ય ક્રમ. પણ એ જો પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 છે, અને આ વિકલન સમીકરણ. આપણે તો સંકલન સમજવાના છે, બરોબર. પણ વિકલન કેમ લખીએ? તો વિકલનનું સંકલન કરીશું આપણે. અને સંકલન કેમ કરીએ છીએ તે પણ તમને જણાવેલું મેં શૂન્ય ક્રમમાં, કે આપણે જે પ્રક્રિયાનો ક્રમ એ વિકલન વેગ સમીકરણ પરથી સરળતાથી મેળવી શકતા નથી, એટલે આપણે એનું સંકલન કરીશું તો સરળતાથી મેળવી શકીશું, અને સાંદ્રતા અને વેગનો પણ અભ્યાસ ખૂબ સરસ રીતે કરી શકીશું. ક્લિયર થાય છે? ચાલો, હવે આપણે આને સોલ્વ કરીએ. અને સોલ્વ કરીશું તો શું મળે આપણને? તો જો હવે આને dr છે તે આપણો એવો ને એવો રાખીએ. dr આપણો, ચાલો, dr આ ને હું નીચે લઈ જાઉં અહીંયા, જોજો. એટલે r અહીંયા નીચે લઈ આવ્યો. ક્લિયર? આટલું લખાયું, તમે પણ લખો સાથે. dr લખ્યો, એના છેદમાં r લખ્યો. ઓકે, ચાલો, ઇઝ ઇક્વલ ટુ માઈનસ નું ચિહ્ન આ બાજુ લઈ આવે, લખ્યું માઈનસ. સાથે જ લખતા રહેજો એટલે તમને ક્લિયર થશે. ચલો, આ k એવો ને એવો, અને dt આપણે અહીંયા લઈ લીધું. ચાલો, લખાયું આટલું. સમજ પડે તો શું કર્યું? dr ને r ને નીચે અહીંયા 1 નથી દર્શાવ્યો, કેમ કે 1 ન દર્શાવતો તો ચાલશે. ચાલો, ઇઝ ઇક્વલ ટુ માઈનસ k dt. આટલું ક્લિયર થયું? ચાલો, હવે આનું આપણે આ જે સમીકરણ છે તે બંને બાજુ સંકલન કરીએ. બંને બાજુ સંકલન કરતા, ચાલો, આ સમીકરણનું શું કરીશું? બંને બાજુ સંકલન કરતા. ચલો, સંકલન કરીએ તો આપણને શું મળે? અહીંયા જોજો, તો ln r શું મળ્યું? બંને બાજુ સંકલન કરતા ln r is equal to minus kt plus I. શું મળે છે? ln r minus kt plus I. બરાબર. ચાલો, આ મળી ગયું. આપણે આ પ્લસ છે એટલે દૂરથી દર્શાવ્યો, તમને કન્ફ્યુઝ. આ t છે આપણો, kt
પ્લસ આઈ, બરાબર. અને આઈ શું છે આપણો સંકલન અચળાંક. આઈ છે તે સંકલન અચળાંક. કન્ફ્યુઝ થતા નહીં, બહુ સિમ્પલ છે. આપણે આને સોલ્વ કર્યું આ રીતે, તમે લખ્યું. ચલો હવે લખવાનું છે ln r. આ ડાયરેક્ટ સંકલન આપણે ડાયરેક્ટ લખવાનું છે, એને ડિરાઈવ કરવાની જરૂર નથી, બરાબર, લાંબુ કરવાની જરૂર નથી. આનું આવશે ln r kt i. ચાલો આ એક સમીકરણ મળે છે, બરાબર. તો આ ઉપરોક્ત સમીકરણમાં આપણે લખીએ, આ ઉપરોક્ત સમીકરણમાં, આ ઉપરોક્ત સમીકરણમાં t બરાબર 0 સમયે શું કરીએ છીએ? સમય આપણે t બરાબર 0 લઈએ તો r ની સાંદ્રતા કેટલી થશે? r0 થશે. ક્લિયર થાય છે શું કહેવા માંગુ? ઉપરોક્ત જે સમીકરણ છે તેમાં જો t બરાબર જો 0 સમય લઈએ તો r બરાબર r0 થાય. તો આ બે કિંમત છે, બરાબર. તે આપણે મૂકતા ઉપરના સમીકરણમાં કિંમત મૂકીએ આપણે તો શું થાય? આ બે કિંમત આમાં મૂકીએ તો કયું સમીકરણ મળે તે જોજો. ઉપરોક્ત સમીકરણમાં કિંમત મૂકતા એમ લખી દઈએ છે. કિંમત મૂકતા કઈ કિંમત મૂકવાની? તો t બરાબર 0 અને r બરાબર r0. ચાલો તો મૂકીએ આપણે. તો આપણને શું મળે? ln r બરાબર શું લેવાનું છે? r0. જો ln r બરાબર r0 લઈ લીધો, લખો સાથે લખો તમે તો જ ક્લિયર થશે. ચલો ln બરાબર r0 લઈ લીધું, સોરી r બરાબર r0 લઈ લીધું. ઓકે, ચલો ઇઝ ઇક્વલ ટુ -kt છે, પણ t બરાબર તો 0 છે એટલે એ તો નીકળી જવાનું, એટલે આપણી પાસે i જ બચશે, એટલે ઇઝ ઇક્વલ ટુ i. જો આપણને i ની કિંમત મળી જાય છે. શેની કિંમત મળે છે? i ની કિંમત અહીં મળે છે. ક્લિયર થાય છે? આપણે એક મહત્વનું સમીકરણ છે એટલે આપણે એને બોક્સમાં મૂકી દઈએ. ચલો i ની કિંમત છે, તો આ i ની કિંમત ધારો કે સમીકરણ નંબર તમે આને એક આપી દો ને, એટલે આપણે મગજમારી ન રહી. આને કયો નંબર આપણે? સમીકરણ નંબર 1 આપી દઈએ, બરાબર. તો i ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, i ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરાબર. i ની કિંમત, આ જે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીએ. બહુ સિમ્પલ. ચલો મૂકીએ તો આપણને શું મળે? જો ln r, ચલો ln r એવો ને એવો ઇઝ ઇક્વલ ટુ -kt એવું ને એવું આવ્યું, લખો સાથે. ચલો પ્લસ i ની કિંમત શું છે? ln r0. જો આ એક મોસ્ટ આઈએમપી સમીકરણ છે, બરાબર. એટલે એને વ્યવસ્થિત રીતે બોક્સમાં મૂકો પહેલા તો, અને આને સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ નંબર 2 આપી દીધું. જા હવે આપણે શું કરીએ? આને સોલ્વ કરીએ. અને સોલ્વ કરીએ તો શું મળે આપણને જોજો. તો -kt ઇઝ ઇક્વલ ટુ આ ln r એવું ને એવું છે, ln r ના છેદમાં r0. આ r0 નીચે જાય છે એટલે આપણી પાસે શું બચે? તો ln કોમન છે આપણી પાસે, એટલે -kt ઇઝ ઇક્વલ ln r ના છેદમાં r0. ચલો આને સોલ્વ કરીએ આપણે તો શું મળે આપણને? જો હવે k નું ચિહ્ન બદલી કરીએ એટલે k પ્લસ કરી દઈએ આપણે, બરાબર. k પ્લસ કરી દઈએ તો અને આ k પ્લસ જો બહુ ધ્યાન આપજો, સાથે લખી દેજો -kt. હવે આ ln r એવું ને એવું અને છેદમાં કઈ, કારણ કે ln માં છે ને એટલે ભાગાકારમાં જશે. ln કોમન, ln r ના છેદમાં r0. સિમ્પલ. ચાલ હવે આ k છે એનું ચિહ્ન બદલી કર્યું, k રાખીએ. t ને પહેલા સાઈડ ચેન્જ કરો એટલે 1/t. ચાલ એટલા પેલું સોલ્વ થઈ ગયું. હવે આ ચિહ્ન આપણે આ બાજુ જાય એટલે આ ઊંધું થઈ જશે, એટલે શું મળે? ln r0 ના છેદમાં r ની સાંદ્રતા. આ મળશે અને આ તમને મળી જાય છે શૂન્ય. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. કારણ કે હવે જો અહીંયા સોલ્વ શું કરાય તો ln બરાબર શું લઈએ? તો 2.303 log. આ એક કિંમત છે, આપણને ખબર હોવી જોઈએ. તો આપણે અહીંયા મૂકીએ. જો k બરાબર શું મુકાય? જો 2.303 બાય, આપણે જરા નીચેથી લખીએ તો ક્લિયર લખાશે. k બરાબર કેટલા? 2.303 ના છેદમાં t log
ઉપર આવશે r0 ની સાંદ્રતાના છેદમાં r ની સાંદ્રતા. જો તમને એક મસ્ત સમીકરણ મળી ગયું, મોસ્ટ આઈએમપી સમીકરણ. આ છે તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. 3 નંબર આપી દઉં એને, અને એને લખી દઉં આઈએમપી. આને તમારે મોડે જ રાખવાનું, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. કયા? તો t બરાબર 0 સમય આપણે શોધી કાઢ્યું અને એને મગજમાં ફિટ કરી દેવાનું. બરાબર? શું થાય છે કે જો આપણે સિમ્પલ રીતે સોલ્વ કરતા ગયા, k બરાબર 1/t આ બાજુ આવે, k ને પોઝિટિવ કર્યો, t ને આ બાજુ એટલે 1/t. હવે માઈનસ સૂચિને આ બાજુ આવે એટલે ઉલટ થઈ જશે, ln r0/r. ક્લિયર? હવે ln છે આપણો, તેને આપણે જો ફેરવીએ મેથેમેટિકલ તો 2.303 log મુકાય, તો આપણે ln નું ચિહ્ન કરી નાખ્યું તો 2.303 log, અને આ t તો છે જ નીચે, અને r0/r. સમજ પડે? એટલે માત્ર અહીં ln ખસાડ્યું છે, એની જગ્યાએ 2.303 log મૂકી. આ થઈ ગયું આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો, હવે આ જે આપણું સમીકરણ નંબર 2 છે, સમીકરણ નંબર 2 જે જોવા મળે છે, એ સમીકરણ 2 માં આપણે અત્યારે શું કર્યું છે? t બરાબર 0 સમય કર્યું છે ને, તો હવે t1 સમયે અને t2 સમયે આપણે ચેક કરીએ. જો ખાસ ધ્યાન આપજો, આ એક બીજો આપણે અંદર એક અખતરો કરીએ છીએ કે સમીકરણ 2 માં t1 સમયે, ચલો 2 છે ને t1 સમયે કરીએ તો કેવું મળે? જો તો ln શું મળશે? r1 ઓકે is equal to minus k t1, સાથે લખતા રહેજો, ln r1 is equal to minus k t1 સમયે પ્લસ ln r0. આ તો આપણી પાસે 0 છે જ. ચાલો, સમીકરણ 2 માં જ પાછું લઈએ આપણે. સમીકરણ 2 માં t2 સમયે લઈએ. હવે શું કરીએ છે? t2 સમયે. ચલો પહેલા તો આને બરાબર તમને લાઈન કરી દો એટલે તમને ખબર પડે. t2 સમયે લઈએ. ચલો t2 સમયે તમે જાતે પણ લખી શકો કે ln t2 એટલે કે r2 થશે is equal to minus k t2 થશે, બરાબર, પ્લસ ln r0. બરાબર? ચાલો, હવે આને આપણે નામ આપી દઈએ. આ 3 આવ્યું ને એટલે આને 4 અને આને નંબર આપીએ 5. ચાલો, તો હવે સમીકરણ 4 અને 5 ની બાદબાકી કરતા, સમીકરણ 4 અને 5 ની બાદબાકી કરતા, ચલો બાદબાકી કરીએ. બહુ સિમ્પલ, અહીંયા સુધી સમજ પડી? શાંતિથી લખો છો? ચાલો બાદબાકી કરીએ તો શું છે? ln r1. ચલો પહેલું લખાયું, આ બાજુની પહેલા બાદબાકી કરીએ, ઓછા ln r2. ક્લિયર? ચાલો ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલા ln r0 અને ln r0 બાદબાકી કરશો એટલે આ તો કેન્સલ થઈ જવાનું. આ બંને જે છે કેન્સલ થઈ જશે, તો હું અંડરલાઈન કરું છું. આ અને આ તો કેન્સલ થઈ જવાના. ઓકે, ચલો એટલે બચે શું આપણી પાસે? માઈનસ કે t1 માઈનસ કૌંસમાં માઈનસ કે t2, આવું બચે છે. જો માઈનસ કે t1 બાદબાકી કરવાની એટલે ઓછા કે t2. ચાલો, એટલે હવે ડાયરેક્ટ મેં અહીંયા સોલ્વ કરું તો અહીંયા ઓછા ઓછા વધતા કરું એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ કે પ્લસ કે t2. તો આ રીતે ડાયરેક્ટ જ લખવાનું હોય, પણ મેં તમને ખબર પડે એટલે પહેલા એ રીતે લખી બતાવ્યું. ચલો હવે આને સોલ્વ કરીએ. શું મળે? તો ln r1, ચલો ડાયરેક્ટ લખીએ. હવે આપણે અહીંયા આપણે આને લખવું હોય તો કઈ રીતના? બાદબાકી છે એટલે ln કોમન લખીએ આપણે. ln તો r1 ના છેદમાં r2, આ રીતે લખાય ને, ln આ રીતે ln r1 ના છેદમાં r2, બાદબાકી છે એટલે આપણે એ રીતે લખી શકાય એને. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા k છે તો કોમન કરી લો, માઈનસ અંદર જાય એટલે આ ચેન્જ થવાનું એટલે શું થાય? t2 t1. શું મળે? t2 t1. જો ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છે. તો હવે k બરાબર શું? માટે k બરાબર, જો k બરાબર શું? તો આને ચેન્જ કરે જગ્યા, તો ઉપર શું? 1/t2 t1. બરાબર? આ t2 t1 નીચે લઈ ગયા. અહીંયા શું છે આપણી પાસે? ln
r1 ના છેદમાં ln r1 ના છેદમાં r2. જો સૂત્ર મળી ગયું આપણાને, ડિરાઈવ થઈ ગયું કે t1 સમયે અને t2 સમયે લઈએ તો પણ તમે પ્રથમ ક્રમની સૂત્ર મેળવી શકો. કે જો અહીંયા r0 એટલે પ્રારંભિક અને r એટલે કે ત્યાર પછીનું કોઈ, તો અહીંયા r1 એટલે પ્રારંભિક અને r2 એટલે આ t1 સમયનું અને આ t2 સમયનું. જો તમને પરીક્ષામાં પૂછાય કે t1 સમયે કઈક આટલો વેગ હતો, t2 સમયે કઈક આટલો વેગ હતો, તો તમે આ વાપરી શકો. અને આ કોમન સૂત્ર તમે યાદ રાખી શકો કે આ પ્રારંભિક સાંદ્રતા r0 એટલે પ્રારંભિક અને r એટલે અંતિમ. તો આ પણ એક તમારું IMP સમીકરણ થઈ ગયું. અને એને સમીકરણ નંબર કયો આવે છે આપણો? સમીકરણ નંબર 6. તો જો આ એક 6 નંબર અને 3 નંબર, 3 દુના 6, 3 નંબર અને 6 નંબર મોસ્ટ IMP સમીકરણ છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો હવે આ એક સમીકરણ છે, તમને બતાવું. અહીંયા મેં એને રાઉન્ડ કરું છું. એના પરથી આપણે આલેખની વાત કરવાનું. એને મેં રોમનમાં એક નંબર આપી દઉં. રોમનમાં એક નંબર આપ્યો છે. તો આપણે અહીંયા લખીએ સમીકરણ 1 પરથી, રોમનમાં 1 પરથી, હને આ રોમનમાં 1 પરથી. તો એ સમીકરણ કેવું છે એને જો સોલ્વ કરીએ તો આપણી પાસે શું છે? ln r ના છેદમાં r0 આવું છે ને ઇઝ ઇક્વલ ટુ -kt. બરાબર? ચલો એને સોલ્વ કરીએ તો ln કાઢી નાખીએ તો આપણી પાસે શું બચે? r ઇઝ ઇક્વલ ટુ r0 આ બાજુ આવી જાય, r0 આ બાજુ લાવીએ, ln કાઢી નાખીએ, r0 આ બાજુ લાવીએ, r0 એટલે ln નીકળી જાય તો અહીંયા e−kt શું આવે? e−kt. તો આ જે સમીકરણ છે, આ જે સમીકરણ છે, તો એ સમીકરણ કોને મળતું આવે? તો આ સમીકરણ y mx c ને મળતું આવે છે. બરાબર? તો એમાં જે આપણો ધડ છે, તો ધડ બરાબર -k અને આંતરછેદ બરાબર શું આવશે? ln r0 હશે. આ જે r0 છે ને આપણો ln r0 એ આપણો ધડ આંતરછેદ હશે, આંતરછેદ હશે અને ધડ હશે આપણો -k. જો આપણે એનો આલેખ દર્શાવીએ તો y mx c ને આપણું જે રોમનમાં એક નંબર છે એ બતાવી શકાય આ રીતે. તો આ એક આલેખની વાત થઈ ગઈ. અને જો આપણે અહીંથી એને અલગ કરી દઈએ છીએ એટલે તમને વધારે ક્લિયર થાય. જો એને જક ડિઝાઇન કરી દો તો તમને વધારે ક્લિયર થાય. બરાબર? આલેખ માટે આપણે દર્શાવ્યું છે. બરાબર? ચાલો અને જો પર્ટિક્યુલર જો હું આ સમીકરણ 3 ની વાત કરીએ તો સમીકરણ 3 માં જો આપણે ધડ જોવો હોય, સમીકરણ 3 માં ધડ બરાબર શું મળે? તો ધડ બરાબર મળશે આપણે જો આ 3/2.30 થી નીચે લઈ જઈએ તો શું મળે? k/2.303. આ જે સમીકરણ 3 છે એમાં જે ધડ હોય છે કેટલો? આપણે આ સમીકરણને સોલ્વ, જે મેઈન સમીકરણ છે એની જ આલેખની વાત કરી છે. આપણે જોઈએ તો લખીએ આલેખ માટે, આલેખ માટે. સમજ પડે છે? એટલે આ વસ્તુ આપણે આલેખ માટે સમજાવી છે અને તમારે થિયરીમાં ઇન્ક્લુડ કરવાની છે, પણ આ મેં તમને અલગથી અહીંયા બતાવી દીધું કે 1 અને આ જે 3 પરથી એનો ધડ છે તો આપણે આ લખી શકાય k/2.303. આપણે આલેખ દોરવાના છે તો પહેલા આ સમજી લઈએ વ્યવસ્થિત. ક્લિયર થાય છે? તો જો બહુ સિમ્પલ છે. આ થઈ ગયો તમારો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ગાણિતીય શું. એમ જોવા જાય તો કેટલું કોમ્પ્લિકેટેડ, પણ જો તમે શાંતિથી મારી સાથે જો લખ્યું હશે તો 100% તમે સોલ્વ કરી શકશો. ચલો એકદમ શાંતિથી હું તમને સમજાવું. જો ધ્યાન આપો, તમે શું લખ્યું છે એ ધ્યાન આપો. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય. ક્લિયર? ચલો R2P બે એક સમીકરણ લખીએ -dr/dt kr/1. બરાબર? કેમ? તો એનો ઘાતાંક 1 હોય એટલે. અને સોલ્વ કરીએ તો dr r ને નીચે લાવ્યા, આ dt ને આ બાજુ લઈ જાય અને માઈનસ નું ચિહ્ન આ બાજુ ચેન્જ કરીએ એટલે -kdt. કર્યું એટલું? સમજ પડી એટલી? ચાલ હવે આપણે આગળ જઈએ. તો આ જે આપણો dr છે એનું સંકલન, હવે આ જે પદ છે એનું આપણે સંકલન કરીએ તો સંકલન કઈ રીતે કરી શકાય? તો ln r શું થાય એનું સંકલન? ln r -kt + i. જે i શું છે?
I છે આપણો સંકલન અચળાંક. ક્લિયર થઈ છે? શું કહેવા માંગુ છું કે ln r -kt + I, જે I શું છે આપણો સંકલન અચળાંક છે. ક્લિયર થાય છે? ચાલો હવે આ જે સમીકરણ આપણે સંકલન કરી દીધું ત્યાર પછી આપણે શું કરીએ તો t બરાબર એક કન્ડિશન લઈ લઈએ કે આ સમીકરણ એકમાં એક કન્ડિશન મૂકીએ કે જો t બરાબર 0 અને r બરાબર જો r0 થાય, t બરાબર 0 હોય તો r બરાબર r0 જ થવાનો. ક્લિયર થાય? તો r બરાબર r0 તો આપણે અહીંયા મૂકીએ r બરાબર r0 મૂકીએ અને t બરાબર 0 તો આ તો 0 થઈ ગયું. તો ln r0 I, એટલે આપણને I ની કિંમત કેટલી મળી ગઈ? ln r0. ક્લિયર? ચલો એ કિંમત આમાં મૂકીએ એટલે આપણને સમીકરણ મળી જાય ln r -kt + ln r0. ચલો આને સોલ્વ કરીએ તો kt - kt અને ln આ બાજુ જાય એટલે ln r/r0. ln કોમન આપણું. ક્લિયર? ચલો આને સોલ્વ કરો તો શું મળે તો k નું ચિહ્ન ચેન્જ કરો. આ ખાસ ધ્યાન રાખજો, k નું ચિહ્ન ચેન્જ કરો પ્લસ ચિહ્ન એ આ બાજુ આપે છે એટલે ln છે r0 ને ઉપર નીચે થતું રહેશે. કેમ? તો માઈનસ ચિહ્ન આપણે આ બાજુ આપે એટલે એને ln r0 ઉપર આવશે અને આ છે તે નીચે આવશે અને આ t છે તે છેદમાં આવે. તો આપણે આને સોલ્વ કરીએ તો k 1/t અહીંયા આવ્યું અને આ ચિહ્ન એને આપીએ છે એટલે ln r0 ઉપર જાય છે, r નીચે આવે. આ આપણું સૂત્ર મળી ગયું છે. પરંતુ આપણે એને ln ને ચેન્જ કરીએ તો log 2.303 એટલે આપણે k 2.303 log કોની જગ્યાએ ln ની જગ્યાએ ના છેદમાં t r0/r. તો આ તમારું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર IMP અહીં લખી દો. પ્રથમ ક્રમ નું સૂત્ર. બરાબર? પ્રથમ ક્રમનું સૂત્ર. ક્લિયર? ચાલો આ એક પોર્શન પૂરો થઈ ગયો. હવે આપણે t1 સમય અને t2 સમય, આ તો t0 સમય, હવે કોઈ t1 સમય અને કોઈ t2 સમય હોય તો તેના માટે આપણે બસ આમાં આપણે t1 કિંમત મૂકી પછી t2 ની કિંમત મૂકી અને સિમ્પલ આપણે એને જો સોલ્વ કર્યું આપણને શું મળે છે ln r1/r2 = k t2 - t1 અને એને સોલ્વ કરશો તો k 1/t2 - t1 ln r1/r2. અને આને પણ આની રીતે લખી શકાય. તો તમારે શું કરવાનું? તમારે જાતે લખવાનું કે ln ની જગ્યાએ શું કરશો 2.303 log એટલે એ શું થશે k લખજો k 2.303 ના છેદમાં t2 - t1 log r1/r2. તો આ રીતે આપણે t1 અને t2 સમય દાખલા માટે ઉપયોગી અહીં લખો દાખલા માટે ઉપયોગી. સમજ પડે છે? આ દાખલા માટે ઉપયોગી છે. બરાબર? ચલો અને આપણે જો આપણા આલેખની વાત કરી તો સમીકરણ 1 લીધું આપણે. અહીં લીધું કે ln r/r0 = kt. ln આપણે દૂર કરીએ તો r r0 આ બાજુ જાય e kt અને આના પર જો ધર આપણે એને કોની સાથે સરખાવ્યું તો y mx + c સાથે સરખાવ્યું. બરાબર? તો આપણો m એટલે કે ધર, તો ધર શું છે -k છે અને આંતર છે શું છે તો આપણો ln r0, તો ln r0 એ આપણો આંતરછેદ છે. અને જો આપણે આ મેઈન સમીકરણ છે પ્રથમ ક્રમની તેનો જો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફમાં જે ધર કયો મળશે તો k / 2.303 નો ધર છે. આ કેમ તમને એ લખ્યું તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ધર કયો હોઈ શકે. નીચે ઓપ્શન આપ્યા હોય તો તમારે આ આન્સર આપવાના. ક્લિયર થાય છે વસ્તુ? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લઉં, વ્યવસ્થિત લખી લઉં, તમને સમજ પડે તો તમે અન્ડરસ્ટુડ ઓકે સર લખો. ત્યારબાદ આપણે આનો આલેખ અને કેટલાક ઉદાહરણો જોઈએ અને પ્રથમ ક્રમને વધુ આપણે સક્રિય કરીએ. ક્લિયર થાય છે? વ્યવસ્થિત લખો અને પ્રેક્ટિસ કરતા રહો, વારંવાર લખો તો જ આ આવડશે. ઓકે? ચલો સમજ પડે તો મને થમ્સ અપ બતાવો. ચલો આટલું લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું. તો હવે આપણે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે સૂત્ર જોઈ ગયા. બરોબર? આપણે t0 સમયે પણ જોઈ ગયા અને t1 અને t2 સમયે પણ જોઈ ગયા. ક્લિયર? હવે આપણે એના આલેખ અને એના ઉદાહરણ તે જોઈશું. બરાબર? તો આપણને વધુ ખ્યાલ આવે. આપણે આલેખ માટે જે સમજૂતી તમને સમીકરણ પરથી બતાવી દીધી. કયું સમીકરણ? આપણે રોમનમાં 1 નંબર આપ્યો એ સમીકરણ. બરાબર? ln r ની સાંદ્રતાના છેદમાં r0 ની સાંદ્રતા - kt એના પરથી સોલ્વ કર્યું અને આપણું મેઈન સમીકરણ જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું છે એના પરથી આપણે આલેખ સોલ્વ કર્યો. હવે એના પરથી આલેખ દોરીને હું તમને બતાવું કે કઈ રીતે ધર અને આંતરછેદ લેવામાં આવે છે અને ત્યાર પછી આપણે ઉદાહરણો જોઈએ. ચાલો આપણે હેડિંગ આપી દઈએ અહીંયા આલેખ ની સમજૂતી. બરાબર? આલેખની સમજૂતી. ચાલો એમાં આપણે કયું લઈએ છે? આપણું પેલું રોમનમાં 1 નંબર લઈએ. એ કયું સમીકરણ હતું આપણે યાદ કરો તો એ હતું ln
r ની સાંદ્રતાના છેદમાં r0 ની સાંદ્રતા આ હતું બરાબર ઇઝ ઇક્વલ ટુ -kt બરાબર આ સમીકરણ આપણે લીધેલું એને સમીકરણ નંબર 1 આપેલું હતું આપણે યાદ કરો બરાબર ચાલો એને સોલ્વ કરીએ આપણે તો r ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ r0 ની સાંદ્રતા ઇન્ટુ e રેઝ ટુ માઈનસ kt આપણે ln કાઢી નાખ્યું એટલે આપણે e રેઝ ટુ લખીએ ને બરાબર ને ln નીકળી જાય તો શું કરીએ આપણે અહીંયા e રેઝ ટુ માઈનસ kt કરી દીધું ક્લિયર થાય છે ચલો તો આના પરથી આપણે એનો ગ્રાફ દોરવાનો છે તો ગ્રાફ દોરીએ જો કઈ રીતે ગ્રાફ દોરી શકાય બહુ જ સિમ્પલ છે આ રીતે આપણે x અને y અક્ષ લઈ લેવાના બરાબર ચાલો તો ln r ની સાંદ્રતા વર્સિસ t નો ગ્રાફ દોરવાનો છે ln r ની સાંદ્રતા વર્સિસ t નો ઉપર જતા પ્રક્રિયકની સાંદ્રતા વધે અને આ બાજુ જતા સમય વધે બરાબર ચલો તો ગ્રાફ કેવો તો સાંદ્રતા પ્રક્રિયકની કેવી જાય ઘટતી જાય રિએક્શન જેમ જેમ આગળ જાય તેમ તેમ તો આ રીતે ઘટતી જોવા મળે બરાબર તો અહીં આપણો દળ આપણે વાત કરી હતી કે દળ શું મળશે આપણાને દળ ઇઝ ઇક્વલ ટુ -k અને આંતરછેદ શું મળશે યાદ કરો આપણે લખાવેલો છે આંતરછેદ ઇઝ ઇક્વલ ટુ ln r0 ની સાંદ્રતા આ તમારો આંતરછેદ તો આ કેમ મેં તમને અલગથી કરાવ્યું પહેલા તો એ તમને મગજમાં આવવું જોઈએ કે દીકરાઓ તમને પરીક્ષામાં છે ને તો અલગથી તમને એક રિએક્શન આપી હોય ધારો કે આ રીતે એક પ્રક્રિયા લખી હોય r ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ r0 ની સાંદ્રતા ઇન્ટુ e ટુ માઈનસ kt આ એક પ્રક્રિયા છે આ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું કીધું અને તમને કહે કે નીચેનામાંથી એના દળ અને આંતરછેદ નક્કી કરો તો આપણે યાદ કરવાના કે આનો દળ અને આંતરછેદ શું આવશે આ રીતે એમસીક્યુ પૂછી શકાય તમને એટલે મેં તમને અલગથી કરાવ્યું છે ક્લિયર ચલો એક બીજું ઉદાહરણ લઈએ એમાં આલેખમાં આપણે બીજા ઉદાહરણ તમે યાદ કરો આપણું સમીકરણ નંબર 3 આપણે આપેલું છે બરાબર અને આપણી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું મોસ્ટ આઈએમપી સમીકરણ આપણું બરાબર કયું છે તો આપણે લખીએ સમીકરણ નંબર 3 કયું છે તો મેઈન સમીકરણ આપણું k બરાબર 2.303 by t ઓકે log r0 ની સાંદ્રતા ના છેદમાં r ની સાંદ્રતા તો આપણું આ મેઈન સમીકરણ છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું એના પરથી જો ગ્રાફ દોરવામાં આવે તો કેવો ગ્રાફ મળે એ આપણે જોઈ લઈએ દળ શું મળે એના પરથી આપણે દળ નક્કી કરવાનો છે બરાબર ચાલો તો ગ્રાફ દર્શાવીએ આપણે આ રીતે અહીંયા આપણું 0 ઉગમ બિંદુ આવશે ઓકે ચાલો કોના વર્સિસ કોનો તો log r0 પર r નો ગ્રાફ દોરવાનો log r0 ની સાંદ્રતા આ છેદમાં r ની સાંદ્રતા આ એક આપણું ઉપર જતા આપણે વધશે અને આ બાજુ આ t જે છે તે r તો log r0 પર r ની સાંદ્રતા આ બાજુ t સમય ચાલો તો ગ્રાફ કેવો મળે આપણને 0 માંથી પાસ થશે અને સ્ટ્રેટ લાઈન મળશે કેવો મળશે 0 માંથી પાસ થઈને આપણને સ્ટ્રેટ લાઈન મળે છે આ રીતે બરાબર આ ગ્રાફ મળે છે અને એમાં આપણને જે દળ મળે છે ઇમ્પોર્ટન્ટ છે આપણો દળ ઇઝ ઇક્વલ ટુ આ k upon 2.303 આપણે વાત કરી જ ગયા છે એની k upon 2.303 આ આપણો દળ મળે છે બરાબર તો આ તમારે પણ આને પણ એમસીક્યુ માં યાદ રાખવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તમને આપેલું હોય ને આમાં દળ કયો હોઈ શકે તો દળ ઇઝ ઇક્વલ ટુ k upon 2.303 તો આ થઈ ગઈ આલેખની સમજૂતી એટલે તમને આલેખ પરથી કઈ જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો આંતરછેદ અને દળ કયો મળે તો તમારે આ રીતે એને નક્કી કરવાના રહેશે એટલે આઈએમપી છે વ્યવસ્થિત ધ્યાન આપવાનું આમાં અને લખો એકવાર અને એને મોઢે કરવાની કોશિશ કરો પ્રેક્ટિસ કરો તો પ્રેક્ટિસ થી એ આવી જશે ઓકે ચાલો હવે આપણે દીકરાઓ આપણે જઈશું આગળ અને આજે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એના આપણે ઉદાહરણો જોઈએ તો આપણે હેડિંગ આપી દઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો બરાબર ઉદાહરણો જોઈશું એટલે તમને વધારે ક્લિયર થાય એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો ચાલો
એમાં પહેલું ઉદાહરણ લઈએ આપણે ઇથિન નું હાઇડ્રોજનીકરણ, બરાબર? ઇથિન ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો, ડાયહાઇડ્રોજન સાથે, એટલે ઇથિન ની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા, આ એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. જો એક્ઝામ્પલ લીધું આપણે, તેને લખીએ આપણે કે ઇથિન એટલે C2H4 ગેસ. ઓકે, હાઇડ્રોજનીકરણ એટલે વત્તા H2 ગેસ. ચાલો, પ્રક્રિયા થાય આપણને શું મળે? C2H6 ગેસ. તો આ થઈ ગઈ આપણી ઇથિનની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. અને એનો જો વેગ લખવો હોય તો વેગ બરાબર શું મળશે? K. અને જે આપણો પ્રક્રિયક છે પ્રથમ ક્રમની છે C2H4 ની સાંદ્રતા. હવે અહીંયા 1 જ આવે, આપણે 1 દર્શાવતા નથી, એટલે આ કેવું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આપણે અહીં લખી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. ક્લિયર થઈ ગયું? તો આ એક ઉદાહરણ થઈ ગયું ઇથિનનું હાઇડ્રોજનીકરણ. ચાલો, એક બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણમાં એવી વાત છે કે આપણા જે બધા કુદરતી અને કૃત્રિમ જે રેડિયો સક્રિય જે આપણા પદાર્થો છે, રેડિયો સક્રિય, તો રેડિયો સક્રિય જે અસ્થાયી જે કેન્દ્ર હોય એનું ક્ષય થાય. શું? કૃત્રિમ લો કે કુદરતી લો, પણ એ જે રેડિયો સક્રિય જે આપણા પદાર્થો છે એનું જે કેન્દ્ર છે, અસ્થાયી કેન્દ્ર, જે સ્ટેબલ નથી એનું કેન્દ્ર, એ અસ્થાયી કેન્દ્રનું શું થાય? ક્ષય, છૂટું પડી જાય. તો એ પણ એ જે છૂટું પડવાની જે ઘટના છે એ પણ કેવી છે? રેડિયો સક્રિયની જે ઘટના છે એ પણ કેવી છે? તો પ્રથમ ક્રમની જે ગતિકી છે એને અનુસરે છે. તો આપણે લખીએ કે બધા જ, ખાસ ધ્યાન આપજો, બધા જ કુદરતી અને કૃત્રિમ, કુદરતી હોય કે કૃત્રિમ હોય, રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્ર, જોજો શબ્દ કયો છે? અસ્થાયી કેન્દ્રોનો જે ક્ષય થાય છે, અસ્થાયી કેન્દ્રોનો જે ક્ષય થાય છે એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને, પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ક્લિયર થાય છે? તો શું વાત કરી? ખાસ ધ્યાન આપજો કે બધા જ કુદરતી કે કૃત્રિમ જે રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોનો જે ક્ષય થાય, એટલે જે સ્ટેબલ નહીં હોય રેડિયો સક્રિયનું કેન્દ્ર, તેનો ક્ષય થાય તે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. બરાબર? હવે એમાં જો આપણે રેડિયો સક્રિયનું એક ઉદાહરણ લઈએ તો આપણી પાસે છે રેડિયમ. તમે જાણો જ છો શું છે? રેડિયમ. બરાબર? રેડિયમ કેટલું છે? તો 88 અને 226. બરાબર? ચાલો, તો એનું જ્યારે આપણે ક્ષયન કરીએ, રેડિયો સક્રિય છે એનું ક્ષયન થાય ત્યારે આપણને He24 અને એમાંથી શું મળે? બીજું કે Rn, રેડોન. આપણે હિલિયમ જો છૂટું પાડીએ, ક્ષયનથી આપણે હિલિયમ છૂટું પાડીએ તો બીજું અંદર આપણી પાસે શું બચે? તો આપણી પાસે બચશે, આ બે કરી નાખો તો 86 અને ઉપર આવશે 222. તો રેડોન આપણી પાસે બચે છે એમાંથી, હિલિયમ જો નીકળે. તો આ તે ક્ષયન કરી શકાય. કોનું? તો રેડિયો સક્રિય. તો આ પણ એક ઘટના છે, એ પ્રથમ ક્રમની ઘટના છે. અને જો આપણે એનો વેગ જો દર્શાવવો હોય તો વેગ બરાબર K અને R એ રેડિયમની સાંદ્રતા. તો આ પણ કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. મોટે ભાગે જે રેડિયો સક્રિય જે શબ્દ આવશે કોઈ પણ દાખલામાં, કોઈ ક્ષયન થયું આવશે, બરાબર? તો એ આપણે સમજવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે કહ્યું હશે. ક્લિયર થાય છે? ચાલો, તો આ બે એક્ઝામ્પલ. એક ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણે. ત્રીજા એક્ઝામ્પલમાં N2O5 અને N2O5 અને N2O નું જે વિઘટન થાય છે, નું વિઘટન થાય
એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે કયું તો N2O5 તમે જોઈ શકો છો અને N2O જે વિઘટન પ્રક્રિયા થાય છે આ બેની તે પણ કેવી છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ કેટલાક ઉદાહરણો થઈ ગયા. હવે આ ઉદાહરણો તમને કદાચ એમસીક્યુ આપ્યા હોય અથવા તો અલગથી પણ પૂછી શકાય. હવે ગમે તે તમને ટ્વિસ્ટ કરે, તમને આટલા કોન્સેપ્ટ ખબર હોય તો તમે એને સોલ્વ કરી શકશો. સમજ પડે છે? તો આપણે શું જોયું, આલેખની સમજૂતી હોય તેમાં આપણે જે સમીકરણ નંબર 1 આપ્યું હતું રોમનમાં, જે આપણે તારવી ગયા પ્રથમ ક્રમનું સૂત્ર, તેની સાથે આપણે 1 આપ્યું હતું તો તે સૂત્ર લઈ લીધું. એના પરથી આપણને આંતરછેદ મળ્યો ln r0 ની સાંદ્રતા અને દર મળ્યો -2. બરાબર, એક ગ્રાફ થયો. પછી મેઈન જે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ હતું કે 2.30 t log r0 પર r, એટલે કે r0 ની સાંદ્રતાના છેદમાં r ની સાંદ્રતા. તો એના પરથી આપણને log r0 ની સાંદ્રતાના છેદમાં r ની સાંદ્રતા, એના વર્સિસ આપણે t નો ગ્રાફ દોરીએ તો આપણને દર કયો મળે તો k ના છેદમાં 2.303. તો આ એક સમજૂતી થઈ, આમાં આંતરછેદ અને દર, અને આમાં દરની સમજૂતી મળી ગઈ. પછી આપણે ઉદાહરણો જોયા. ઉદાહરણમાં શું જોયું, ઇથિનની હાઇડ્રોજનીકરણ. તો ઇથિન એટલે આપણું C2H4, હાઇડ્રોજનીકરણ એટલે H2 ઉમેર્યો આપણે. ધ્યાન આપજો, વ્યવસ્થિત હું રિવાઇઝ કરાવું છું. એટલે શું મળશે આપણને C2H6 મળે. અને આનો વેગ જો આપણે દર્શાવો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, વેગ બરાબર k, એટલે આપણો અચળાંક મૂક્યો અને છે આપણો પ્રક્રિયા એક પર જ આધાર રાખે છે એટલે C2H4. અને અહીંયા આપણે છે તે 1, એટલે 1 લખતા નથી, એટલે કેવી છે તો પ્રથમ ક્રમની. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય તો પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેટલો હોય 1 હોય. બરાબર, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્લિયર થઈ ગઈ. ચાલો તો આ ક્લિયર. પછી બધા જ કુદરતી અને કૃત્રિમ જે રેડિયો સક્રિય છે તેનો અસ્થાયી કેન્દ્રોનો જે ક્ષય થાય, ને ક્ષય થાય ત્યારે કંઈક ને કંઈક છૂટું પાડે. તો છૂટું પડે તો આપણી પાસે કેવા 88 છે આપણું રેડિયમ. તો રેડિયમ માંથી હિલિયમ છૂટો પડે તો 24. તો બચે શું આપણી પાસે તો આપણી પાસે 86 અને 222 બચે. તે શું છે તો રેડોન છે. સમજ પડે? તો આ રીતે ક્ષયન જે થાય તે પણ કઈ છે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને એક એક્ઝામ્પલ બીજું પણ લીધું છે આપણે કે N2O5 અને N2O જેનું વિઘટન થાય છે એ પણ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ અને આ થઈ ગઈ આલેખની સમજૂતી. એનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખો, એને સમજો અને 2 થી 3 વાર તમે પ્રેક્ટિસ કરો, પાછું જો રિવાઇન્ડ કરીને અને એની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરો તો 100% સમજ પડશે. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમારી થિયરી આખી પૂછાય, પ્રથમ ક્રમની પ્રક્રિયા સવિસ્તાર સમજાવો તો તમારે પહેલા આખું સૂત્ર તારવવાનું, એનું આલેખ સમજાવવાનો, ઉદાહરણ આપવાના એના, અને ત્યાર પછી આપણે જો અલગથી પૂછ્યું હોય કે અર્ધ આયુષ્ય સમયની સમજૂતી પણ આપો તો એ પણ આપણે કરવાની. તો આ તમે કમ્પ્લીટ કરી દો. પછી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયની જે સમજૂતી અને એની ગણતરી છે એ જોઈએ. બરાબર, તો આ તમે લખી લો. અને જો તમને સમજ પડી હોય તો થમ્સ અપ આપો તો મને ખબર પડે કે તમને સમજ પડી છે. ઓકે, ચલો લખી લો, પછી આપણે આગળ જઈશું. ચાલો, લખાઈ ગયું. તો હવે આપણે આગળ જઈશું અને પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે, તેના માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવીશું. તો આપણે હેડિંગ આપેલું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ અથવા તો સૂત્ર લખીએ આપણે. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્કમાં અલગથી પણ પૂછી શકાય. બરાબર, ચાલો એના માટે તો પહેલા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આપણને આવડવું જોઈએ. બરાબર, એ શું છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આપણું? ડાયરેક્ટ લખીએ આપણે k બરાબર 2.303 ડિવાઇડ બાય t log r0 upon r. આપણી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે, એને મગજમાં ફિટ કરી દેવાનું. તમને વારંવાર હું કહું છું. બરાબર, ચલો હવે આપણે અર્ધ આયુષ્ય સમયનું મેળવવાના. અર્ધ આયુષ્ય સમયનું મેળવે એટલે t બરાબર t1/2 અને જે આપણો r જે છે સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર r0 તો લઈશું પણ અડધું લેવાનું છે, એટલે r0/2 લેવાનું. એટલે t બરાબર t1/2 લેવાનું અને r બરાબર r0/2 લેવાનું. બરાબર, ચલો મૂકીએ આપણે. તો k બરાબર 2.303 ડિવાઇડ બાય t બરાબર શું લીધું t1/2 લીધું આપણે.
લખતા જ જોજો સાથે k બરાબર 2.303 ડિવાઇડ બાય t બરાબર t1/2 બરાબર અર્ધ આયુષ્ય સમય અડધો લેવાનો ઓકે ચાલો log r0 ઉપર એવો ને એવો છેદમાં r બરાબર શું છે તો r0 ના છેદમાં 2 ચાલો એટલે r0 કેન્સલ થઈ જવાના અને 2 સીધા ઉપર જતા રહેવાના એટલે શું મળશે આપણને k બરાબર સોરી હવે આપણે k ને સાઈડ ચેન્જ કરી દઈએ કારણ કે આપણે અર્ધ આયુષ્ય સમય મેળવીએ છે ને તો આપણે અહીં લખી દઈએ t1/2 બરાબર t1/2 એટલે k નીચે આવશે 2.303 છેદમાં k ઓકે ચાલો અહીંયા શું બચશે તો r0 તો કેન્સલ આઉટ થઈ ગયું એટલે 2 ઉપર જાય તો રહી log 2 બરાબર ચાલો હવે આપણે log 2 ની કિંમત ખબર છે t1/2 બરાબર કેટલા આવશે 2.303 ના છેદમાં k log 2 ની કિંમત કેટલી હોય ઇન્ટુ 0.30 log 2 ની કિંમત ચલો એટલે આને સોલ્વ કરીશું તો t1/2 બરાબર કેટલા વધશે આને તો આટલા આવશે 0. કેટલા બચવા જોઈએ 0.693 upon k આ મૂલ્ય તમને યાદ જ રહેવું જોઈએ કારણ કે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું કહેવાય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર ક્લિયર થાય છે મોસ્ટ આઈએમપી છે t1/2 બરાબર 0.693 upon k બરાબર અને પેલું આપણે શૂન્યનો યાદ કરો t1/2 બરાબર r0 upon 2k હતું બરાબર તો એ t1/2 ચલે છે r0 હતો પણ અહીં તો r0 દેખાતો જ નથી બરાબર એટલે લખી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય t1/2 અર્ધ આયુષ્ય સમય t1/2 એ r0 થી સ્વતંત્ર છે આ તમને એક મુદ્દો પૂછી શકાય બરાબર જ્યારે આપણે શૂન્ય ક્રમમાં શું હતું t1/2 ચલે છે r0 હતું જો ગયા લેક્ચરમાં આપણે કરાવ્યું છે તો અહીંયા જો તો તમને r0 તો જોવા જ નથી મળતો જે આપણો અર્ધ આયુષ્ય સમય છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય છે t1/2 r0 થી કેવો છે તો સ્વતંત્ર છે એટલે આ ખાસ યાદ રાખજો બરાબર અને શૂન્ય ક્રમમાં તો આપણને ખબર છે કે t1/2 બરાબર r0 upon 2k બરાબર એટલે આપણે જો k ગણી નાખીએ તો t1/2 ચલે છે r0 એટલે r0 સાથે સંબંધ ધરાવે છે પણ અહીંયા તો r0 સાથે કોઈ સંબંધ નથી એટલે કે એનાથી સ્વતંત્ર છે r0 એટલે આપણી પ્રારંભની સાંદ્રતા ક્લિયર થાય છે તો આપણે અર્ધ આયુષ્ય સમય સિમ્પલ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લખી દીધું t બરાબર t1/2 અર્ધ આયુષ્ય સમય એટલે t1/2 એટલે અડધો સમય એટલે આપણો જે પ્રક્રિયક છે તે પણ કેવો થવાનો અડધો થવાનો એટલે પ્રારંભમાં હોય r0 અને એનો અડધો એટલે r0/2 તો આપણે કિંમત મૂકી t ની કિંમત t1/2 મૂકી log r0 પણ છેદમાં r0/2 બેઠી કિંમત જ મૂકવાની છે આ કેન્સલ આઉટ થઈ જાય log 2 બચે log 2 ની કિંમત 0.30 છે એટલે t1/2 આને સોલ્વ કરશો એટલે 0.693 upon k IMP સમીકરણ છે આપણે માટે દાખલામાં પણ પૂછી શકાય અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર કહેવાય કોના માટે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે આ સમજ પડે છે એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો વ્યવસ્થિત લખજો બરાબર એનો સ્ક્રીનશોટ લઈ લો લખી લો પ્રેક્ટિસ કરો તો મિત્રો આપણે અહીં પ્રથમ ક્રમ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી દીધો છે પહેલા આપણે એનું સૂત્ર તારવ્યું બરાબર બંને t બરાબર 0 સમય પણ તારવી દીધું આપણે t1 અને t2 સમય દાખલા માટે પણ આપણે તારવી દીધું ત્યારબાદ આપણે એને આલેખની રીત પણ જોઈ લીધી પછી આપણે એના ઉદાહરણો પણ જોયા અને આપણે હવે એનું જે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે એ પણ તારવી દીધું છે બરાબર તો તમને જો કંઈ પણ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં આવીને પૂછી શકો તમે દીકરાઓ વારંવાર એની પ્રેક્ટિસ કરો લખો રાઇટિંગ પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે અને આ લેક્ચર છે તે તમારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ IMP લેક્ચર છે એટલે વ્યવસ્થિત સ્ટડી કરજો ઓકે કંઈ પણ તકલીફ જણાય તો મને પૂછજો અને જો તમને લેક્ચરમાં સમજ પડે અને જો તમને લેક્ચર ગમે તો તમે મને કોમેન્ટ બોક્સમાં આવીને થમ્સ અપ આપી શકો છો અન્ડરસ્ટુડ લખી શકો છો મને ખબર પડે કે મારા લેક્ચરમાં તમને ખબર પડે છે અને તમારા મિત્રોને પણ શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા કહો
થેન્ક યુ. ચલો લખતા રહો અને સ્ટડી કરતા રહો.